શ્રીલંકાને ટી20 શ્રેણીમાંથી 3-0થી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા આજે ઓડીઆઈ શ્રેણીની પ્રથમ મેચ રમી રહી છે. શ્રીલંકાના કેપ્ટન શ્રીથલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 2 વિકેટ ગુમાવ્યા પછી હાલ નિશાકા અને કુશદીરા ક્રીઝ પર મોજૂદ છે. દુબઈએ 14 ઓવરમાં કુશલ મેડિસનને પેવેલિયન મોકલ્યો હતો. તેણે ઓવરના પહેલા બોલ પર કુશલ મેડિસનને એલબીડબ્લ્યુ કર્યો. મેડિસને 31 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. પાવર પ્લેમાં શ્રીલંકાની શરૂઆત સારી નથી. ટીમે 30 ઓવરમાં પહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને 10 ઓવરના અંતે ટીમે માત્ર 37 રનનો સ્કોર જ બનાવ્યો. ભારતને પહેલી સફળતા સિરાજે અપાવી હતી. પ્રથમ નિશાકાના 8મી ઓવરમાં જીવનદાન મળ્યું હતું. હર્ષદીપ સિંહની ઓવરના 5મા બોલ પર નિશાકાએ ફ્લિપ કર્યું હતું. લોંગ લેગની દિશામાં ગયો. અહીં મોહમ્મદ સિરાજે ડાઇવિંગ કરીને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ તેના હાથમાંથી ચૂકી ગયો હતો. જીવનદાન સમયે નિશાકા 21 રનના સ્કોર પર રમી રહ્યો હતો. શ્રીલંકાની ટીમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ શરૂઆત ધીમી રહી. ટીમે 3જી ઓવરમાં ઓપનર આવિષ્કાર ફર્નાન્ડેઝે વિકેટ ગુમાવી હતી. આ પછી કુશલ મેડિસન ક્રીઝ પર આવ્યો. શ્રીલંકાએ પ્રથમ 5 ઓવરમાં માત્ર 14 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની રન રેટ 2.80ની હતી. સિરાજ 3જી ઓવર લઈને આવ્યો હતો. સામે શ્રીલંકાનો ઓપનર આવિષ્કાર ફર્નાન્ડેઝ હતો. આવિષ્કારે ત્રીજી બોલને ફ્લિપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની કિનારે અડીને થર્ડ મેન તરફ ગયો. હર્ષદીપે કેચ પકડ્યો અને આવી રીતે સિરાજને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ આપણે વાત કરીશું હવે શ્રીલંકા અને ઇન્ડિયાના પ્લેયરના રેકોર્ડ. કોહલીએ શ્રીલંકા સામે 2594 રન બનાવ્યા છે. શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં તે બીજા ક્રમે છે. તેનાથી આગળ સચિન તેંડુલકરે 3113 રન બનાવી છે. જાન્યુઆરી 2023થી શ્રીલંકાના પ્રથમ નિશાકાએ વન ડેમાં સૌથી વધુ 1648 રન બનાવ્યા છે. ભારતનો શુભમન ગિલ 1584 રન સાથે બીજા સ્થાને છે. તે આજે ટોસ પર આવી શકે છે. કોહલીએ કોલંબોમાં 11 વન ડે રમી અને 107.33ની એવરેજથી 644 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. કોલંબોમાં 10થી વધુ વન-ડે રમી ચૂકેલા ખેલાડીઓમાં કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેની સરેરાશ 100+ છે. ક્રિકેટમાં જેટલો તેનો સ્કોર જાણવો જરૂરી છે, તેટલું તેનું પ્લેઇંગ 11 જાણવું પણ જરૂરી છે. તો ચાલો આપણે ભારત અને શ્રીલંકાનું પ્લેઇંગ 11 જાણીએ. ભારત રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, અય્યર, કેએલ રાહુલ, શિવમ દુબે, વેસ્ટિંગ સુંદર, અક્ષર પટેલ, કુલદીપ શાહ, હર્ષદીપ સિંહ, મોહમ્મદ સિરાજ. શ્રીલંકાનું પ્લેઇંગ 11 જાણીએ તો શ્રીથલંકા, પ્રથમ નિશાકા, ફર્નાન્ડે, કુશલ મેડિસન, સદીરા સમર વિક્રામ, જેનિથ લિયાંગે, હસરંગા, દુનિત વેલાંગે, અલિંગા ધનંજય, અર્શિતા ફર્નાન્ડેઝ અને મોહમ્મદ સિરાજ. ભારત પાસે આજે શ્રીલંકા સામે તેની 100મી વન-ડે જીત નોંધવાની તક છે. બંને વચ્ચે 168 વન-ડે રમાઈ હતી, જેમાં ભારતે 99 અને શ્રીલંકાએ 57માં જીત મેળવી હતી. આ સમયગાળા દરમિયાન એક વન-ડે ટાઈ રહી અને 11 અનિર્ણિત રહી હતી. 2014થી ભારતે શ્રીલંકાને 25માંથી 21 વન-ડેમાં હરાવી છે. શ્રીલંકા માત્ર 4 રનમાં જીતી શકી હતી. છેલ્લી 2 વન-ડેમાં ભારત મોહમ્મદ સિરાજ અને ઝડપી બોલરોએ સમગ્ર ક્રિકેટની ટીમને પછાડી દીધી હતી. સિરાજે એશિયા કપની ફાઇનલમાં 6 અને ઓડીઆઈ વર્લ્ડ કપની મેચમાં 3 વિકેટ ઝડપી હતી, જેમાં શ્રીલંકા માત્ર 50 અને 55 રન સુધી સીમિત રહી હતી. ભારતની ઓડીઆઈ ટીમ ટી20માંથી બદલવામાં આવી છે. ટીમના 6 ખેલાડીઓને બદલવામાં આવ્યા છે, જેમાં કેપ્ટન રોહિત, વિરાટ, કુલદીપ, વિકેટકીપર કેએલ રાહુલ, હર્ષિત રાણા, શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. રોહિત અને વિરાટ 7 મહિના પછી ઓડીઆઈ રમશે. બંને છેલ્લી ઓડીઆઈ 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલ રૂપમાં ભારતની ઓડીઆઈ પ્લેઇંગ 11 નક્કી છે, પરંતુ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને તક મળી શકે છે. હર્ષિત રાણા ડેબ્યુ કરી શકે છે. જો પંત અને રાહુલ વચ્ચે વિકેટકીપરની પસંદગી કરવી હોય તો ટીમ મેનેજમેન્ટ અનુભવની રાહુલની સાથે જઈ શકે. એશિયા કપ બાદ રાહુલનું પ્રદર્શન સારું રહ્યું છે, જે તેની આગળવાની ભારતીય ટીમમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ઝંઝુમી રહી છે. ટી20નો ઈસરાયેલ પથિરાને 3જી ટી20માં ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને ઓડીઆઈમાંથી બહાર કરવો પડ્યો હતો. તેની પહેલા દુસ્મા, સમીરા, દિલશાદ, મંદુશુક અને નુવાન તુષારા પણ ઈજાના કારણે બહાર થઈ ગયા. આવી સ્થિતિમાં શ્રીલંકાની સામે ભારતીય સંપૂર્ણ તાકાતવાળી બેટિંગ લાઇન અપને રોકવા માટેનો પડકાર છે. ત્યારબાદ આપણે હવે બંને ટીમના રેકોર્ડની વાત કરીએ તો ભારતે છેલ્લી ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે ઓડીઆઈ રમી હતી. ત્યારબાદ કેએલ રાહુલની આગેવાનીમાં ભારતે વન-ડે શ્રેણીમાં 2-1થી જીતી હતી. આ પહેલા ભારતે ઓડીઆઈ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં જીત મેળવી, પરંતુ ફાઇનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાએ તેની છેલ્લી વન-ડે આ વર્ષે માર્ચમાં બાંગ્લાદેશ સામે રમી હતી. ટીમને વન-ડે શ્રેણીમાં 1-2થી ગુમાવી પડી હતી. જોકે અગાઉ અફઘાનિસ્તાન સામે ટીમ સતત 3 વન-ડે જીતીને શ્રેણીને 3-0થી. ત્યારબાદ હવે આપણે ટોસ અને પીચ રોલ વડે વાત કરીએ તો કોલંબોમાં 148 વન-ડે રમાય છે, જેમાંથી 80 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમ અને 59 મેચમાં ચેઝ કરતી ટીમ સફળ રહી હતી અને 9 મેચ પણ અનિર્ણિત રહી છે. આ રેકોર્ડ જો ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. જો કે 2011થી આ રેકોર્ડ બરાબરી તરફ ગયો છે. 54માંથી 26 ઓડીઆઈ મેચ ટીમ ચેઝ કરીને જીતી હતી અને 25 ઓડીઆઈ પ્રથમ બેટિંગ કરીને ટીમ જીતી હતી.